ચાલો મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે 5મી જૂન. ખબર છે ને, 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. અને આ દિવસ છે ને આપણે વેકેશનમાં જ આવે લગભગ, બરાબર. કારણ કે 5મી જૂને વેકેશન જ હોય અને આ દિવસે આપણે ઉજવણી કરવાની. અત્યારે જો આપણે શાળાની અંદર આટલા વૃક્ષો છે તો થોડું ઠંડક લાગે, એટલે આપણા ઘરે પણ એક વૃક્ષ અવશ્ય વાવો, બરાબર. અત્યારે એક સ્લોગન છે, કયું? એક પેડ માં કે નામ, બરાબર. દરેકે આપણે પણ એક વૃક્ષ આપણે વાવવાનું. તમને વૃક્ષો આપીશું, આપણે નર્સરીમાંથી લાવીને બધાને એક વૃક્ષ આપીશું. એ વૃક્ષ તમારે ઘરે વાવવાનું અને તમારે વાવીને શું કરવાનું? એની દેખરેખ રાખવાની, ઉછેરવાનું. અત્યારે જો આપણે 42 થી 45 ડિગ્રી તાપમાન છે. તમે ઉનાળામાં વરસાદ અત્યારે જો તો વરસાદ પડે એટલે સારું છે, પણ તાપમાન એટલું બધું હતું કે બહાર નીકળાય અને એટલા માટે છોડવામાં. હવે આપણે દાખલા કે સ્કૂલમાં જગ્યા ઓછી છે, તમારા ઘરમાં જગ્યા ઓછી છે, તમારે બગીચો બનાવો છે, શું કરવાનું? આપણે એમ કે કોઈ મારે તો ઘરમાં જગ્યા નથી, છોડ ક્યાં વાવું? તો આપણી ઘરે આવા કદાચ બોટલ તમે લાવતા હશો, પેપ્સીના, થમ્સઅપના, બરાબર ને, કે કોઈ પણ વસ્તુ, આવી બોટલમાંથી પણ તમે ગાર્ડન બનાવી શકો છો, બરાબર. અને શું કરવાનું? આપણે આ બોટલને આપણે કટિંગ કરી લેવાનું. શું કરવાનું? કટિંગ કરી લેવાનું. જેવી રીતના આપણે આ બોટલ કટિંગ કરી છે ને, આ રીતના તમારે બોટલને શું કરવાનું? કટિંગ કરી લેવાનું. અને કટિંગ કર્યા પછી તમારે આપણી પાસે કોઈ પણ છોડ હોય એ છોડને અંદર વાવી દેવાનું અને પછી તમે કોઈ પણ જગ્યાએ તમે લગાવી શકો. આપણા ઘરે આવી રીતના લગાવી દઈએ તો કેટલું સરસ લાગે ને. તો આપણે આજે પણ શું કરવાનું છે? આ બોટલ દ્વારા બોટલ ગાર્ડન, જો આપણે ગઈ વખતે બોટલ ગાર્ડન કર્યું તો એમાં 3 છોડ આપણા સક્સેસ ગયા, 4, બરાબર ને. એ ગયા વર્ષમાં છે. ગયા વર્ષે આપણે કર્યું તો ગયા વર્ષના 4 છોડ સક્સેસ છે. આજે પણ એવા ને એવા છે. આજે આપણે 5 છોડ કરીએ. કેટલા છોડ? 5. હવે આવતા વર્ષ સુધી કેટલા રહે આપણે જોઈએ. અને રોજ કાળજી રાખવાની. આજે જે છોડ રોપશે એને આખું વર્ષ કાળજી રાખવાની, બરાબર. આજે આ છોડ આમાં જે રોપશે એને યાદ રાખવાનું કે આ મેં રોપ્યો હતો, બરાબર. એટલે એને આખું વર્ષ એ છોડની કાળજી રાખવાની. એને પાણી પાવાનું, એમાં છાણિયું ખાતર મૂકવાનું, એ સુકાવવો જોઈએ નહીં, બરાબર. તો ચાલો પહેલાં આપણે હેમાંગીબેનને કહીએ, કારણ કે એ ગણિત વિજ્ઞાનમાં બહુ આગળ ગયેલા છે. હેમાંગીબેન, તમે રોપો ચાલો એક છોડ. આમાં કોઈ પણ તમને ગમતો છોડ રોપો છો, તમને ગમે એ, બરાબર. હા, બરાબર. અને કેવી રીતના અને આપણે ફરી શું કરો માટી વધારે છે. બીજો છોડ આપણા ધોનીબેન જવાના છે, આપણી સ્કૂલથી વિદાય લેવાના છે, તેમને કહી દઈએ એક છોડ ધોનીબેન રોપશે. ધોનીબેન આવી કયો રોપશો? સલાડ. બીજું રોપ. પંચમાની સુવાસ એવી ફેલાય એવી ધોનીબેન અમરેલી જે આપણે સ્કૂલની સુવાસ ફેલાવે એવી આપણે શુભકામના પાઠવી, બરાબર ને? બરાબર ભાઈ. એક સુગંધીદાર છોડો છે અજમાનો. ચલો હવે આવી જાઓ, 2 છોકરા આવી જાઓ. હંસભાઈને બી આવી જાઓ. હંસ આવી જાઓ. આ બધું બેન એના રહી જાય. માટી
છોડ તમારે ધ્યાન રાખવાનું, આખું વરસ તમારે એનો સુકાવા દેવાનો નહીં, અને પાણી પાવાનું સરસ રીતે, બરાબર. ચલો હવે પણ આવશે 2 જણા જાઓ, તમે 2 જણા જાઓ, ચલો કોઈ પણ 2 જણા જાઓ. શેનો છોડ છે ખબર છે? અજમાનો છે, ચાલો છે અજમાનો. પહેલાંના જમાનામાં આપણે કે ભજીયા બનાવે ને, ભજીયામાં આના પાના નાખતા, બરાબર, આના પાના ભજીયામાં નાખતા. માટી ભરી પછી પેલી માટી આપણે ભરી 2 જણ પણ આવી જશે, બાકી આવી જાવ. ચાલો આવી રીતે ચલો અહીં આવજો, બધા પાછળ આવજો, અમારા પાછળ આપતા ફોટો પાડવાનો.